હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ભણવાનું છે કેપેસિટરના સંયોજનો વિશે. ક્લિયર ને? તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું કર્યું કે એક કેપેસિટર હતું, બરાબર, શૂન્યાવકાશમાં. એની આપણે કેપેસિટી વધારી. કેવી રીતે? કે વચ્ચે ડાઇલેક્ટ્રિક મીડિયમ મૂકીને, બરાબર, ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકીને. હવે બીજી રીતે કે કોઈ પણ આપણને અલગ અલગ કેપેસિટી ધરાવતા કેપેસિટરો આપેલા હોય તો એની મદદથી એવી કઈ વસ્તુ કરીને એની વેલ્યુને વધારી શકે છે, કેપેસિટન્સનું મૂલ્ય વધારી શકે છે વિધાઉટ ડાઇલેક્ટ્રિક. બરાબર, વધારે ડાયલેક્ટ્રિક બધામાં કોન્સ્ટન્ટ માની લ્યો. આપણી પાસે એક એવું મટીરિયલ હોય કે એમાંથી ડાયલેક્ટ્રિક નાખતા ગયા, પણ એક ટાઈમ એવો હોય કે ડાયલેક્ટ્રિક એટલી હદે પહોંચી ગયું ઉપર કે એનાથી વધુ કેપેસિટન્સ ન મળતું. બરાબર, તો એના માટે અલ્ટરનેટિવ બીજો સોર્સ કયો? ક્લિયર? દાખલા તરીકે શું કહેવા માંગુ છું કે એક કેપેસિટર હતું. ક્લિયર? આવી રીતે આને મારે કેપેસિટી વધારવી હતી તો વચ્ચે હું શું મૂકતો ગયો કે ડાયલેક્ટ્રિક, હાઈ ડાયલેક્ટ્રિક મીડિયમ વાળું એક પદાર્થ મૂકતો ગયો. બરાબર, જેની કાઈ ઈ રહી ને, કાઈ ઈ ખૂબ જ વધુ હોય. કાઈ એટલે સસેપ્ટેબિલિટી. બરાબર ને? સસેપ્ટેબિલિટી એટલે કે પોલરાઇઝેશન થવાનો દર, બરાબર, ડાયપોલ થવાનો દર, બીજું કાંઈ નહીં. તો ડાયપોલ થવાનો દર ખૂબ જ વધુ હોય ને, એક્સ્ટ્રીમલી વધુ, એવી હું માધ્યમ મૂકી દીધું. બરાબર ને? એક મેક્સિમમ લિમિટ સુધી આવી ગયો કે આના પછી એકે મને એવો પદાર્થ ન મળે કે એનાથી વધુ કાંઈ ઈ ધરાવતું હોય, અને કાંઈ કહેવાય. બરાબર ને? સસેપ્ટેબિલિટી ન ધરાવતું હોય એવું એક પદાર્થ ન મળે. એ પદાર્થ મેં વચ્ચે મૂકી દીધો. પછી મને કેપેસિટરનું મૂલ્ય સી મળ્યું. મારે આનાથી વધારવું હોય તો હવે મારી પાસે એક એવો પદાર્થ જ નથી કે જે હું વચ્ચે મૂકી શકું. તો આના માટે બીજી મેથડ ડેવલપ કરવાની જરૂર પડી. બરાબર ને? તો એને કહેવાય કેપેસિટરનું સંયોજન. અલગ અલગ પ્રકારના આવા કેપેસિટરને મિક્સ કરીને આપણે આની કેપેસિટી વધારી શકીએ છીએ અથવા ઘટાડી શકીએ છીએ આપણી ઈચ્છા અનુસાર. શું કરીને? કે કાઈનું મૂલ્ય કોન્સ્ટન્ટ રાખીને. બરાબર ને? આપણી પાસે એક કોઈ સસેપ્ટેબિલિટી ધરાવતું ડાયલેક્ટ્રિક હોય અને એવા ડાયલેક્ટ્રિક ધરાવતા ઘણા બધા કેપેસિટરો હોય, તો કેપેસિટરનું સંયોજન કરીને આપણે કેપેસિટી વધારી શકીએ છીએ. દર વખતે ખોલવું, પાછું ડાયલેક્ટ્રિક નાખવું, પાછું પેક કરવું, પાછું ખોલવું, ડાયલેક્ટ્રિક નાખવું, તો એ ચેન્જ કરવું પડે. તો આ કેપેસિટરને ચેન્જ ન કરવું હોય, કેપેસિટરના અંદર ડાયલેક્ટ્રિકને ચેન્જ ન કરવું હોય, છતાં પણ કેપેસિટી વધારવી હોય, તો એના માટેની રીત છે. બરાબર, બીજું કાંઈ નથી. તો સંયોજનની કરવાની જરૂર શું પડી કે આપણે આપણી ઈચ્છા અનુસાર આપણે અલગ અલગ પ્રકારના કેપેસિટરો મેળવી શકીએ મૂલ્યના. બરાબર ને? તો બીજી એમાં સંયોજનોમાં બે પ્રકારની રીત છે. ક્લિયર? પહેલી રીત છે શ્રેણી, બરાબર ને, અને બીજી રીત છે સમાંતર. કે શ્રેણીમાં કેપેસિટરનું સંયોજન. બરાબર, શ્રેણીમાં કેપેસિટરનું સંયોજન અને સમાંતરમાં કેપેસિટરનું સંયોજન. ક્લિયર ને? પહેલી રીત લઈ લઈએ, શ્રેણી કેપેસિટર. ક્લિયર? સંયોજન. એમાં શું છે કે આપણી પાસે ઓલરેડી ઘણા બધા કેપેસિટર તો છે જ. આવી રીતે, બરાબર, આને બેને ટર્મિનલ કહેવાય, બે વાયર હોય, બીજું કાંઈ નહીં. પ્લેટમાંથી બે વાયર કાઢેલા છે. ક્લિયર ને? હવે એક વાયર અહીંયા ખુલ્લો રાખેલો છે, બીજો વાયર જ્યાં પતે ને ત્યાંથી એક નવું કેપેસિટરનો પેલો વાયર જોડવામાં આવી રીતે આમ. ક્લિયર ને? આમ પાછો આનો બીજો વાયર રહી છે. ક્લિયર ને? પાછું નેક્સ્ટ ચાલુ આગળથી કે ત્રીજા કેપેસિટરનો અહીંથી ચાલુ કરવામાં આવે વાયર. બરાબર ને? ત્રીજું કેપેસિટર આવી તો જોડવામાં આવે. તો આવી બનતી ઘટના, આવી રચના રહીને, બરાબર, આને કહેવાય શ્રેણી સંયોજન. કેપેસિટરનું શ્રેણીમાં સંયોજન. બરાબર ને? શ્રેણી એટલે સિરીઝ એક પ્રકાર ઇંગ્લિશમાં કહેવાય. એનો અર્થ એવો થયો કે શ્રેણીમાં બીજી રીતે કઈ રીતે યાદ રાખી શકીએ. તો હવે આ વસ્તુને હું બેટરીથી ચાર્જ કરી નાખીશ આવી રીતે. આ બેટરીથી આવા ઘણા બધા તમે રાખી શકો, અનંત રાખી શકો તમે. બરાબર, કેપેસિટરને અનંત રાખી શકો આવી રીતે, આવી સિક્વન્સમાં. તો હવે જોવો જી, આ પોઝિટિવ ભાગ હોય બેટરીનો, આ બેટરીનો સિમ્બોલ છે, આ નેગેટિવ ભાગ છે. બરાબર ને? પોઝિટિવ હોય તો શું કરશે? આના ઇલેક્ટ્રોન લેશે, તો આ ભાગને પોઝિટિવ કરશે. બરાબર ને? આવી રીતે. તો આ ભાગ પોઝિટિવ હોય તો આ ભાગ આને નેગેટિવ કરશે, તો અહીંયા નેગેટિવ ઉત્પન્ન થશે. તો નેગેટિવ ક્યારે ઉત્પન્ન થાય? કે આ ઇલેક્ટ્રોન મેળવતો હોય ત્યારે. તો ઇલેક્ટ્રોન કોની પાસેથી મેળવશે? તો આની પ્લેટ પાસેથી. તો આ પાસેથી ઇલેક્ટ્રોન લેશે ને અહીંયા પોઝિટિવ બનશે. બરાબર ને? આવી રીતે આ પોઝિટિવ થયો તો આને ઇલેક્ટ્રોન નેગેટિવ કરશે. તો નેગેટિવ ક્યારે બનશે? કે જેથી આ પ્લેટના પોઝિટિવ અથવા તો આ પ્લેટના ઇલેક્ટ્રોનને ખેંચશે. બરાબર ને? આવી રીતે આ પ્લેટને પોઝિટિવ બનાવશે. બરાબર ને? આ બેટરી અને નેગેટિવ દઈ દેશે. ક્લિયર? આ પ્રમાણે. તો જોવો જી,
પોઝિટિવ નેગેટિવ બરાબર આપણે અલ્ટર થતી જશે, એટલા માટેની સિરીઝ કહેવાય. શું થયું છું કે એક પ્લેટ પોઝિટિવ બને છે, બીજી પ્લેટ નેગેટિવ બને છે, એના પછીની પ્લેટ શું બનશે, આનાથી વિરુદ્ધ પ્રકારનો ચાર્જ, બરાબર ને. તો આવી અલ્ટરનેટિવ સિરીઝ થતી જશે, પોઝિટિવ નેગેટિવ પાછું બરાબર, પાછું પોઝિટિવ બનશે, પાછું નેગેટિવ બનશે, તો આની વિરુદ્ધ બનશે, પાછું આની વિરુદ્ધ બનશે, બરાબર ને. તો આ શું થયું, એક અલ્ટરનેટિવ સિરીઝ બની ને, એટલા માટે આને કહેવાય શ્રેણી સંયોજન. શ્રેણી સંયોજનમાં શું હોય કે એના પછીની તરત પ્લેટ, બાજુની પ્લેટ રહીને એની વિરુદ્ધ પ્રકારનો વીજભાર ધરાવતી હોય, બરાબર ને. આને કહેવાય વિજાતીય સંયોજન પણ કહેવાય, વિજાતીય સંયોજન. શું કામે? કારણ કે એક પ્લેટમાં નેગેટિવ હોય ને તરત પોઝિટિવ થઈ જાય છે, પોઝિટિવ હોય પછી તરત નેગેટિવ થઈ જાય છે, બરાબર ને. એટલા માટે આને વિજાતીય સંયોજન પણ કહેવાય. ક્લિયર ને? તો આ તો શું હતું, શ્રેણી સંયોજન. તો આમાં સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? તો સમતુલ્ય એટલે શું થાય કે આ ત્રણેયને જોડી તો નાખ્યા, તો ત્રણેયથી મળીને હવે હું મારું એક મીટર અહીંયા જોડી દઉં, મને શું દેખાડશે કે હું માની લ્યો કે હવે અહીંયા હું એક મીટર જોડી દઉં કે આ મીટરમાં મને કેપેસિટરની વેલ્યુ દેખાડતા હતા. તો આ ત્રણેય અલગ અલગ કેપેસિટર ધરાવતા હતા. આનું કેપેસિટન્સ C1 કહી દઉં, આનું કેપેસિટન્સ C2 કહી દઉં અને આનું કેપેસિટન્સ C3 કહી દઉં, બરાબર ને. તો આ ત્રણેય શ્રેણીમાં તો જોડી નાખ્યા, તો આ ત્રણેયથી મને એક નવું કેપેસિટર ઉત્પન્ન થયું એવું ગણી શકું કે નહીં, બરાબર ને. તો નવું કેપેસિટર કેટલી વેલ્યુનું ઉત્પન્ન થશે એ મૂલ્ય દેખાડતું મેં મીટર જોડી દીધું. તો આ C દેખાડશે, બરાબર, આ કેપિટલ C, એને કહેવાય સમતુલ્ય કેપેસિટન્સ. આ ત્રણેયથી મળતા નવા કેપેસિટર બન્યું, આ ત્રણેયથી નવું કેપેસિટર આપણે ધારી લઈએ, તો નવા કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું હશે એને કહેવાય C સમતુલ્ય, બરાબર, ઇક્વિવેલન્ટ. ક્લિયર ને? અથવા તો બીજી ભાષામાં શું કહેવાય કે મારે પાસે આ ત્રણ શ્રેણીમાં હતા, શું હતું કે ત્રણ શ્રેણીમાં મારી પાસે આવા કેપેસિટર હતા અલગ અલગ, અને મને કંઈક વેલ્યુ મળી, માની લો કે 50 માઇક્રોફેરાડ, બરાબર ને. 50 માઇક્રોફેરાડ આ ત્રણેયથી મળતા નવા કેપેસિટરની મીટરમાં વેલ્યુ દેખાડી 50 માઇક્રોફેરાડ. હવે મારે ત્રણેયની જગ્યાએ મારે એક એવું કેપેસિટર મેળવવું છે કે જેની વેલ્યુ કેટલી હોય, 50 માઇક્રોફેરાડ. તો એના માટે ઉપયોગી બને ને કે તમારે કોઈ એવી સર્કિટ હોય કે જેમાં 50 માઇક્રોફેરાડની જરૂર હોય, તમારી પાસે 50 માઇક્રોફેરાડ ધરાવતું કેપેસિટર ન હોય, તો તમે આ ત્રણ મૂકી શકો છો કે નહીં, બરાબર ને. અથવા તો બીજી ભાષામાં શું કહી શકો કે તમારી પાસે એવી સર્કિટ છે કે એમાં ત્રણ જોડાયેલા છે અલગ અલગના, તો વધારે જગ્યા રોકશે. તો ઓછી જગ્યા રોકવા માટે શું કરવું પડે, આ ત્રણેયનું કમ્બાઈન કરી નાખવું ને એક કેપેસિટર બનાવવું કે જેની કેપેસિટી કેટલી હોય, આ ત્રણેયથી મળતા સમતુલ્ય કેપેસિટર જેટલી કે 50 માઇક્રોફેરાડ જેટલી. ક્લિયર ને? આટલી આવી રીતે C ઇક્વિવેલન્ટ. તો એના માટે પણ આનું સૂત્ર લાગુ પડે કે નહીં, કે હું કોઈ પણ રીતે આ ત્રણેય દ્વારા ઉત્પન્ન થતું કેપેસિટરનું મૂલ્ય જાણી નાખું અને પછી હું એક નવું કેપેસિટર એક બનાવી નાખું કે જે બે સમાન હોય, એટલા માટે આને કહેવાય ઇક્વિવેલન્ટ. ઇક્વિવેલન્ટ એટલે શું થાય, સમાન થાય, બરાબર ને. તો શું કર્યું મેં કે એક કેપેસિટર બનાવી નાખ્યું આ ત્રણેયની જગ્યાએ કે જેનું મૂલ્ય કેટલું હતું, ઇક્વલ જેટલું હતું, બરાબર. આ ઇક્વલની સાઇન છે કે આ ત્રણેય બરાબર એક કાફી છે, બરાબર. એટલા માટે આને કહેવાય C ઇક્વિવેલન્ટ, બરાબર. ઇક્વિવેલન્ટ અથવા ઇક્વલ, સમાન, બરાબર ને. તો આપણે આનું સૂત્ર મેળવવાનું છે કે આ ઘણા બધા આવા આપેલા હોય તો આનાથી મળતા સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય કેટલું. કારણ કે આનું તો C છે, આનું C2 છે, આનું C3 છે, તેનો પેરેલલમાં જોડ નાખું, આમ કડક કરી નાખું મીટરને, તો આ ત્રણેયથી મને કેટલી નેટ ઇફેક્ટ જોવા મળશે એ આપણે ફાઇન્ડ કરવાની છે. ક્લિયર ને? તો આમાં જોવો જોઈએ એક વસ્તુ કોમન હોય સિરીઝમાં ને, તમારે યાદ રાખવાનું કે સિરીઝ કોઈ પણ વસ્તુ જોડેલી હોય ને આવી રીતે બેટરી સાથે, બરાબર ને, આમ, તો એમાં શું હોય કે આમાંથી જેટલા વીજભાર આમાં ગયા છે, બરાબર, આ પ્લેટમાં વીજભાર માની લો કે Q જેટલા ગયા, તો અહીંયા Q માઇનસ Q જેટલા ઉત્પન્ન થયા હશે કે નહીં. તો આ માઇનસ Q જેટલા વીજભાર ઉત્પન્ન ક્યારે થાય કે આ પ્લસ Q જેટલા વીજભાર ઉત્પન્ન કર્યા અથવા તો ઇલેક્ટ્રોન એટલા દે ત્યારે, બરાબર ને. તો અહીંના જે ઇલેક્ટ્રોન છે ને આ પ્લેટના એ આ ખેંચી લેશે, એટલા માટે નેગેટિવ થઈ ગયો, બરાબર ને. તો કેટલા ખેંચશે તો કે પ્લસ Q જેટલા, બરાબર ને. ખેંચી લે પછી વીજભાર વધે ને, પોઝિટિવ વીજભાર વધે, કેટલો વધશે કે જેટલા ઇલેક્ટ્રોન ગયા હોય એટલા. કેટલા ઇલેક્ટ્રોન ગયા તો કે આટલા ઇલેક્ટ્રોન ગયા હોય તો જેટલા પ્રોટોન અહીંયા વધ્યા હોય. ક્લિયર ને? એટલા પ્રોટોન અહીંયા એટલા ઇલેક્ટ્રોન ખેંચશે પોતાની બાજુ. તો આ ઇલેક્ટ્રોન આવશે ક્યાંથી કે ઇલેક્ટ્રોન અહીંયા બેસાડવું હોય તો બીજો કંઈ સોર્સ તો છે નહીં, આ બાજુમાં પ્લેટ એને દેખાણી, તો બાજુનો પ્લેટ તો શું વાહક છે, તો આમાં ફ્રી ઇલેક્ટ્રોન હોઈ શકે તો કે હા. તો અહીંયા એને નેગેટિવ વીજભાર વધુ દેખાતો હતો કમ્પેર ટુ પોતાની સાપેક્ષે, જેથી કરીને આ પ્લેટના ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતર થઈ ગયા, એટલા માટે આ પ્લેટ કેટલી થઈ ગઈ, નેગેટિવ જેટલી, માઇનસ Q જેટલી. તો અહીંથી ઇલેક્ટ્રોન ગયા હોય તો આ પોઝિટિવ બન્યો હોય, બરાબર ને.
તો આ પોઝિટિવ બને તો અહીંયા કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, તો કે નેગેટિવ જેટલું, બરાબર ને. તો ઇલેક્ટ્રોનને આ બેટરી કરતાં વિદ્યુત ક્ષેત્ર અહીંયા પ્રબળ હોવાથી ઇલેક્ટ્રોન હવે અહીંથી અહીંયા જશે. કેટલા જશે, તો કે જ્યાં સુધી સંતુલિત ન થાય ત્યાં સુધી. ક્યાં સુધી, તો કે -Q સુધી. એનો અર્થ એવો થયો કે દરેક પ્લેટમાં વીજભાર રહે ને વીજભારી સમાન હોય છે. ક્યારે, કે જ્યારે એને શ્રેણીમાં જોડો ત્યારે. ક્લિયર ને. તો આ યાદ રાખો તો યાદ, અથવા આવી રીતે યાદ રાખો તો આ પ્રમાણે, બરોબર ને. શું કરે છે કે વીજભાર રહ્યું ને વીજભારી દરેક પ્લેટમાં સમાન ઉત્પન્ન થાય છે. ક્લિયર ને. તો વીજભાર આપણે કોમન વીજભાર ગણી નાખીએ તો આમાં પણ Q વીજભાર ઉત્પન્ન થયો, આમાં પણ Q થયો, આમાં પણ Q થયો. એનો અર્થ એવો થયો કે શ્રેણીમાં દરેક કેપેસિટરમાં વીજભારનું મૂલ્ય સમાન હશે. ક્લિયર ને. તો ટોટલ વીજભાર અથવા તો ટોટલ આપણે કેપેસિટન્સ મેળવવું હોય તો આપણને ખબર છે કે વોલ્ટેજ રહે, વોલ્ટેજ અથવા તો કેપેસિટરનું મૂલ્ય કેટલું હતું C1 માટે, તો કે C1 માટે હતું Q/V1, બરાબર ને. આ બે વચ્ચેનો વોલ્ટેજ ડિફરન્સ. ક્લિયર. એવી જ રીતે C2 નું મૂલ્ય Q/V થાય ને, પણ Q તો બધા માટે કોમન છે એટલા માટે આ કરી નાખ્યું. C3 માટે Q/V3, બરાબર ને. ક્લિયર. વોલ્ટેજ કેવા રહ્યા, અલગ અલગ રહ્યા. તો બીજી ભાષામાં શું કહેવાય કે શ્રેણીમાં છે ને ચાર્જનું કન્ઝર્વેશન થાય, સંરક્ષણ થાય છે. એટલા માટે વીજભારીઓ અથવા ચાર્જ રહ્યો એ કોન્સ્ટન્ટ જોવા મળે. શું કામ? કારણ કે જો અહીંથી Q ચાર્જ ગયો હોય, અહીંથી વધી જાય તો અહીંથી ક્યાંકથી આવવો જોઈએ ને, તેવું તો પોસિબલ નથી. નકો તો સંરક્ષણના નિયમની વિરુદ્ધ જાય ને, વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. એવી જ રીતે આ વીજભાર હોય એના કરતાં ઘટી જાય તો અહીંથી કોઈ લઈ લીધો હોવો જોઈએ, તો એવું પણ પોસિબલ નથી. કારણ કે આ એક આઈડિયલ કન્ડિશન છે. 3 વીજભાર સિવાય કંઈ છે જ નહીં અહીંયા. એટલા માટે વીજભાર હંમેશા કોન્સ્ટન્ટ રહેશે શ્રેણીમાં, બરાબર, વિદ્યુતભાર સંરક્ષણના નિયમ અનુસાર. જેથી કરીને એના વોલ્ટેજ બદલાશે કે નહીં, કે આ બે વચ્ચે વોલ્ટેજ અલગ અલગ હોય. શું કામ? કારણ કે કેપેસિટર અલગ અલગ છે. આપણે આગળ જોઈ ગયા છીએ. કારણ કે કેપેસિટરનું મૂલ્ય વોલ્ટેજ અને Q બે ઉપર પ્રપોઝનલ ઉપર આધાર રાખે છે એક પ્રકારે, બરાબર ને. જેટલું Q વધે, ક્લિયર ને, એટલા વોલ્ટેજ એક પ્રકારે ડિક્રીઝ થવો જોઈએ કોન્સ્ટન્ટ રહેવા માટે. ક્લિયર ને. તો આમાં શું કોન્સ્ટન્ટ, Q કોન્સ્ટન્ટ છે, તો એના માટે V બદલાવો જોઈએ. ક્લિયર. તો હવે શું કરવાનું, તો કે વોલ્ટેજ, ટોટલ વોલ્ટેજ કેટલા હશે, તો કે બેટરી દીધેલા એના જેટલા વોલ્ટેજ હોય. કેવી રીતે, તો કે આપણે બેટરી અહીંયા જોડી નાખું, બરાબર, અને આપણે ભૂસી નાખીએ. હવે ત્યાં બેટરીમાં જોડી નાખીએ આવી રીતે અહીંયા. તો બેટરીના જેટલા વોલ્ટેજ હોય, અહીંયા V વોલ્ટેજ હોય, તો ત્રણેયનો સરવાળો કરીને V વોલ્ટેજ જ મળવો જોઈએ ને, ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર. ક્લિયર ને. તો એનો અર્થ એવો થયો કે મળતા વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 મળશે કે નહીં. ક્લિયર ને. જ્યાં V એટલે શું થાય કે બેટરી દ્વારા ઉત્પન્ન થતા વોલ્ટેજ અથવા આને દીધેલા વોલ્ટેજ. ક્લિયર. તો બેટરી દ્વારા ઉત્પન્ન થતા વોલ્ટેજ આને V કહી દીધો. V1 એટલે તો આના વોલ્ટેજ, V2 એટલે આના વોલ્ટેજ, V3 એટલે આ બે વચ્ચેના વોલ્ટેજ. ક્લિયર ને. કેટલા હતા, તો કે આપણી પાસે ખબર છે કે C ઇઝ ઇક્વલ ટુ Q/V થાય. તો V ઇઝ ઇક્વલ ટુ શું લખી શકે, Q/C લખી શકો કે નહીં, બરોબર ને. તો V1 એટલે Q/C1, બરોબર ને. Q/C1 પ્લસ Q/C2 પ્લસ V3 એટલે Q/C3, બરોબર ને. આ ઇક્વેશન ઉપરથી. એવી જ રીતે V રહ્યો V, તો એ તો સમતુલ્ય કેપેસિટન્સ હતો ને, બેટરીમાંથી કેટલું વિદ્યુતભાર જાય છે, બરોબર ને. તો બેટરીમાંથી ટોટલ વિદ્યુતભાર કેટલો ગયો, તો Q જેટલો. ક્લિયર ને. એના છેદમાં C ઇક્વિવેલન્ટ લખી શકું કે નહીં. આના ઉપરથી હું લખી શકું કે નહીં કે બેટરીમાંથી Q વીજભાર ગયો, બરોબર, અને કેપેસિટન્સ આપણને મેળવવું છે. આ ઉપરથી, આ સૂત્ર ઉપરથી V જ્યાં હોય ત્યાં શું મૂકી શકું, Q/C, બરાબર. તો જ્યાં C હોય ને હું શું મૂકવાનો, કે C ઇક્વિવેલન્ટ. એનો મતલબ એમ થયો કે શ્રેણી જોડાણમાં આ ત્રણેય કમ્બાઈન થઈને મને એક કેપેસિટર મળશે, જેને મેં કીધું હતું C ઇક્વિવેલન્ટ જેટલું. એનો અર્થ એવો થયો કે આ ત્રણેયની જગ્યાએ હું એક કેપેસિટર એવું મૂકી શકું કે જેનું કેપેસિટરનું મૂલ્ય C ઇક્વિવેલન્ટ જેટલું હોય. તો આના ઉપરથી આપણને સૂત્ર મળી ગયું કે નહીં, કેનું, કે આ ત્રણેયને કમ્બાઈન થઈને એક કેપેસિટર મળ્યું કે જેનું મૂલ્ય આટલું હોય, બરાબર ને. આ કેન્સલ થઈ ગયું. વધ્યું શું, તો કે C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/C1 C2 પ્લસ 1/C3, બરાબર ને. તો આ આપણને શ્રેણી જોડાણમાં મળતા કેપેસિટન્સનું મૂલ્ય છે, કે કેપેસિટરનું મૂલ્યનું ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બધાના ઇન્વર્સના સરવાળા જેટલું હોય. અને તમે ગમે તેટલા કેપેસિટર મૂકી શકો છો. ક્લિયર ને. તો જોવો જી, આમાં આપણે એમ કહી શકીએ કે નહીં કે સિરીઝ જોડાણમાં અથવા શ્રેણી જોડાણમાં મળતા C ઇક્વિવેલન્ટનું મૂલ્ય નાનામાં નાના કેપેસિટર કરતાં પણ ઓછું હશે. ક્લિયર ને.
એ ટાસ્ક તમારો છે બરાબર. એક પ્રકારે હોમવર્ક કે તો હોમવર્ક એ તમારે જાણવાનું છે કે આ સેન્ટેન્સ શું બોલ્યો, કે આ વસ્તુ દરમિયાન આપણને આ ઇક્વેશન મળ્યું કે નહીં શ્રેણીમાં, તો શ્રેણીમાં જે આપણને સી ઇક્વિવેલન્ટનું મૂલ્ય મળ્યું પરિણામી અથવા તો સંયોજનના મૂલ્યથી ફાઇનલ કેપેસિટન્સનું મૂલ્ય મળ્યું એ એના નાનામાં નાના કેપેસિટરના મૂલ્ય કરતાં પણ નાનું હશે. દાખલા તરીકે અહીંયા 5 માઇક્રોફેરાડ હોય, અહીંયા 10 માઇક્રોફેરાડ હોય, અહીંયા 15 માઇક્રોફેરાડ હોય, તો સી ઇક્વિવેલન્ટની વેલ્યુ રહીને એ 5 માઇક્રોફેરાડ કરતાં પણ ઓછી મળશે બરાબર ને. એ તમે આ ઇક્વેશનમાં મૂકશો એટલે તમને ખબર પડશે. એટલે 5, 10 અને 15 મૂકશો અને જે સી ઇક્વિવેલન્ટનું મૂલ્ય મેળવશો આનો વ્યસ્ત કરીને એટલે તમને 5 માઇક્રોફેરાડ કરતાં પણ ઓછું મૂલ્યનું કેપેસિટન્સ મળશે. ક્લિયર ને? તો આ શું હતું? શ્રેણીમાં સંયોજન. ક્યારે કામમાં આવે? કે જ્યારે આપણી પાસે હાયર કેપેસિટીના કેપેસિટર હોય અને આપણે લોઅર કેપેસિટીનું કેપેસિટન્સ મેળવવું હોય ત્યારે કેપેસિટરને શું કરવાનું? શ્રેણીમાં જોડી દેવાનું. એટલા માટે આપણને ઓછામાં ઓછું મૂલ્ય ધરાવતું કેપેસિટરનું મૂલ્ય મળે બરાબર ને. કેના દ્વારા? શ્રેણી દ્વારા. હવે આપણે શું જોવાનું છે? સમાંતર બરાબર ને, સમાંતર કેપેસિટર સંયોજન. તો બીજો ભાગ શું છે? સમાંતર સંયોજન. તો આમાં શું કરવાનું કે સમાંતર એટલે શું થાય કે એકબીજાની પ્લેટ રહીને બરોબર એકબીજાને સમાંતર હોય. આ પહેલું કેપેસિટર હતું. ક્લિયર? આ બીજું કેપેસિટર. તો આ પ્લેટ એકબીજાને સમાંતર થઈ ગઈ કે નહીં? ક્લિયર ને? ત્રીજું કેપેસિટર. હવે આ બેને હું જોડી નાખું એવી રીતે આને જોડી નાખું તો આ આપણું શું થઈ ગયું? સમાંતર પ્લેટ કેપેસિટર બરોબર ને, અથવા સમાંતર સંયોજન. સમાંતર સંયોજન થોડુંક આગળ લખી નાખીએ આને. ક્લિયર? આ પ્રમાણે જ્યાંની વેલ્યુ શું હતી? C1 હતી બરાબર. હા, C2 અને આ C3. ક્લિયર ને? અને આ ત્રણેયને હું બેટરી વડે ચાર્જ કરી નાખું હવે આવી રીતે, પ્લસ આ માઇનસ આ બેટરી છે. ક્લિયર ને? તો જેટલા જેટલા આમાંથી વીજભાર જશે બરોબર પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન કરશે કે નહીં, એવી રીતે નેગેટિવ ચાર્જ ઉત્પન્ન કરશે. અહીંયા સેમ થશે, અહીંયા પણ સેમ થશે, અહીંયા પણ પોઝિટિવ, અહીંયા પણ નેગેટિવ. હવે જો શ્રેણીમાં શું કોન્સ્ટન્ટ રહેતું હતું? તો કે શ્રેણીમાં દરેક કેપેસિટરમાં વીજભાર કોન્સ્ટન્ટ રહેતો હતો. સમાંતર આ જે રચના બની બરોબર એ શું છે? સમાંતર સંયોજન છે. બધા જ કેપેસિટરને સમાંતર રાખવામાં આવ્યા છે. જોવો જોઈએ તો સમાંતરનો બીજો અર્થ શું થાય કે દરેક પ્લેટ સંયોજન બરોબર, દરેક પ્લેટનું સંયોજન રહ્યું ને એ સમાન વીજભાર દ્વારા ઉત્પન્ન થયેલું જોવા મળે છે. ઓમાં શું હતું કે અલ્ટર થતું હતું ને. શ્રેણીમાં શું હતું? જોવો જી, એકમાં પોઝિટિવ હતો, એકમાં નેગેટિવ હતો, એટલે અલગ અલગ પ્રકારના વીજભાર જોવા મળતા હતા. આમાં જોવો જી શું છે કે આમાં પોઝિટિવ છે તો એ જ પ્લેટ ઉપર એની જ સાથે પાછો પોઝિટિવ જોડાયેલો છે, એ જ પ્લેટ ઉપર એની પાછો પોઝિટિવ જોડાયેલો છે બરોબર ને. તો આ જે સંયોજન બન્યું છે એ સમાન પ્રકારના વીજભારો દ્વારા સમન્વયથી બન્યું છે કે નહીં? આમાં અસમાન વીજભાર હતો બરોબર ને. તો આની જેમ જ આને પણ તમે બીજી ભાષામાં તમે લખી શકો છો બરોબર ને. આમાં કેમ હતું કે આ કેપેસિટરનું બીજું નામ શું હતું? બરોબર, અસમાન વીજભારિત કેપેસિટરનું સંયોજન બરોબર. વીજભારિત મીન્સ કે અસમાન એટલે અલગ અલગ પ્રકારના, એમ ઓમ અસમાન નહીં બરોબર ને, અલગ અલગ પ્રકારના છે, એક પ્લસ છે કે એક માઇનસ છે એવી રીતે બરોબર ને. તો આમાં શું થશે? બધા પ્લસ જ છે એટલે સમાન પોલારિટી ધરાવતા વીજભારોનું સંયોજન, એટલા માટે એને કહેવાય સમાંતર સંયોજન બરોબર. આમાં ઇક્વિવેલન્ટ હતું. હવે આમાં શું કર્યું કે આમાં વીજભાર ગયા તો ખરા પણ આ કેપેસિટરે પોતાને જેટલા જોતા હતા ને એટલા જ લીધા, બાકીને આગળ જવા દીધા. આમાં જેટલા જોતા હતા ને એટલા લીધા, બાકીને આગળ જવા દીધા. એનો મતલબ એમ થયો કે આમાં ક્યુ છે ને અલગ અલગ જોવા મળે છે બરોબર ને. તો આમાં છે ને અહીંથી ટોટલ ક્યુ કેટલો ગયો? કેપિટલ ક્યુ જેટલો. અહીંયા પહોંચ્યો ને એટલે Q1 થઈ ગયો બરોબર ને. શું કર્યું કે ટોટલ વીજભારમાંથી એને Q1 જેટલો લઈ લીધો, બાકીનો આગળ જવા દીધો બરોબર ને. આ બિંદુએથી પોતાએ Q2 જેટલો લઈ લીધો, બાકીનો આગળ જવા દીધો, બચ્યો એને આને રાખી દીધો બરોબર ને. વધારે આમ આ બેમાંથી વૈધ હોય આને રાખી દીધો. તો એનો અર્થ એવો થયો કે દરેક કેપેસિટરમાં ક્યુની વેલ્યુ અલગ અલગ છે. તો જે વોલ્ટેજ કેવો છે? એવો જે કોન્સ્ટન્ટ છે કે નહીં? કે એક લૂપ બનાવે છે તો વોલ્ટેજ કેવા રહે છે? કોન્સ્ટન્ટ.
જેટલા બેટરીના વોલ્ટેજ હોય એટલા જ કેપેસિટીના વોલ્ટેજ છે, બરાબર ને? કારણ કે ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ પડવો જોઈએ કે જેટલી બેટરી ઉર્જા દેતી હોય અહીંયા એટલી જ ઉર્જા સ્ટોર થવો જોઈએ, બરાબર ને? તો બેટરીની વોલ્ટેજ કેટલા વી હોય તો એટલા જ વોલ્ટેજથી આ ચાર્જ થવું જોઈએ. જો અહીંયા તમે બાજુમાં ન રાખો તો આમાં શું હતું જોવો જી, સેમ જ હતું કે નહીં? કાંઈ હું બેટરી જોડી નાખું અહીંયા, બરાબર ને? અહીંયા શું કરી નાખું કે બેટરી જોડી નાખું તો જેટલા બેટરીના વોલ્ટેજ હોય એ ત્રણેયના સમાન થવા જોઈએ ને. આ ત્રણેય જગ્યાએ હું બે કાઢી નાખું અને હું બે કાઢી નાખું તો જેટલા બેટરીના વોલ્ટેજ હોય એ સમાન થવા જોઈએ. તો જોવું જ હવે કોણ વધ્યું? એક જ કેપેસિટર વધ્યું ને. એનો અર્થ એવો હતો કે જેટલા બેટરીના વોલ્ટેજ હશે ને એ પૂરેપૂરા આની અંદર આવી ગયા હોય. ક્લિયર ને? તો સેમ વસ્તુ આમાં થશે કે નહીં કે જેટલા બેટરીના વોલ્ટેજ હોય આટલા એને જ મળશે, એટલે આને જ મળશે, એટલે આને જ મળશે. એનો અર્થ એવો છે કે વોલ્ટેજ આમાં સમાન રહેશે, બરોબર ને? તો સમાંતર સંયોજનમાં વોલ્ટેજ હંમેશા સમાન રહે છે. જ્યારે બદલાય છે શું? ખાલી કેપેસિટરના ચાર્જ, બરોબર ને? ચાર્જ બદલાશે. તો કેપિટલ ક્યુ બરાબર આપણે શું લખી શકીએ? Q1 પ્લસ Q2 પ્લસ જે બદલાતું હોય ને એ રાશિ મૂકી દેવાની, એના વડે કેપેસિટરનું મૂલ્ય લઈ લેવાનું, બરોબર ને? ક્યુ એટલે શું થાય? પરિણામી આ જે મૂકો તો બરોબર ઇક્વિવેલન્ટનું સૂત્ર થાય, અથવા તો સી બરાબર શું થાય? ક્યુ બાય વી. તો જ્યાં ક્યુ હોય ને હું શું મૂકી શકું? સી ઇન્ટુ વી મૂકી શકું ને. જ્યાં ક્યુ હોય ને શું મૂકી શકું? સી ઇન્ટુ વી બરાબર ક્યુ. તો ક્યુ હોય તો ત્યાં શું મૂકી શકું? સી ઇક્વિવેલન્ટ ગુણ્યા આ વોલ્ટેજ વી ઇઝ ઇક્વલ ટુ Q1 એટલે શું થાય કે અહીંયા કેટલો વીજભાર ઉત્પન્ન થયો છે? તો કે C1 ઇન્ટુ વી પ્લસ Q2 એટલે C2 ઇન્ટુ વી પ્લસ Q3 એટલે C3 ઇન્ટુ વી. શું કામ વી કોન્સ્ટન્ટ આવ્યા? કારણ કે જેટલા બધા બેટરીના વોલ્ટેજ હોય એટલા જ સમાન રહેશે બધામાં, બરાબર ને? હવે વોલ્ટેજ 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 બધામાંથી કેન્સલ, વધે શું? સી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3, બરાબર ને? તો આમાં જોવો જોઈએ કેપેસિટરનું મૂલ્ય વધ્યું, કેપેસિટી વધી આમાં. તો એનો અર્થ એવો થયો કે તમારે પાસે અલગ અલગ પ્રકારના નાના નાના કેપેસિટર હોય, એમાંથી વધુ કેપેસિટી ધરાવતું કેપેસિટન્સ મેળવવું હોય તો તમારે એને સમાંતરમાં જોડી દો. સમાંતરમાં જોડી દેશો એટલે તમને કેપેસિટીની વેલ્યુ વધી જશે, બરાબર ને? ડાયલેક્ટ્રિક તમે વચાર ન નાખો તો આ બીજો ટેકનિક શું છે? આ કે કેપેસિટરની વેલ્યુ વધારવી છે તો અલગ અલગ પ્રકારના કેપેસિટરને તમે સમાંતરમાં જોડી દો. ક્લિયર ને? તો આ વસ્તુ હતી શ્રેણીમાં જોડાણ, ક્લિયર, અને સમાંતરમાં જોડાણ. યાદ શું નાખવાનું કે શ્રેણીમાં છે ને સિરીઝમાં આ પ્રમાણે એક પછી એક કેપેસિટર બેસાડવામાં આવે. એનો અર્થ એવો થયો કે વિજાતીય વીજભાર આમાં ઉત્પન્ન થતા હોય, બરાબર ને? આ જો એના યાદ આવ્યું શું હતું? વિજાતીય સંયોજન, બરોબર ને? શું કામે વિજાતીય? કારણ કે શ્રેણીમાં છે ને બીજું કેપેસિટર રહ્યું એ અલગ પ્રકારનો ચાર્જ ધરાવે છે ને આગલા કરતા. ક્લિયર ને? આગળની આ પ્લેટ માઇનસ હોય જ્યારે એના પછીની પ્લેટ પ્લસ હોય. જ્યારે આમાં શું થાય છે કે દરેક પ્લેટ સમાન વીજભાર અથવા તો સમાન પોલારિટી ધરાવતો વીજભાર જોવા મળે છે, બરાબર ને? તો આને કહેવાય સજાતીય, બરાબર ને? શું કહેવાય? સજાતીય સંયોજન. કારણ કે આમાં સમાન વીજભાર ધરાવતા કેપેસિટરનું અથવા તો સમાન પોલારિટી ધરાવતા, બરાબર ને? વીજભાર તો ન કહી શકાય કારણ કે વીજભાર અલગ અલગ છે. સમાન પોલારિટી ધરાવતા, પોલારિટી એટલે કે પ્લસ હોય કે માઇનસ હોય. આ બાજુ માઇનસ હોય તો આ બધા માઇનસ જ હોય. પછી એવું ન હોય કે અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ હોય. ક્લિયર ને? એટલા માટે આને શું કહેવાય? સજાતીય સંયોજન. દરેક પ્લેટમાં કોઈ ચોક્કસ પ્લેટ ઉપર વીજભારની પોલારિટી સમાન હશે. પ્લસ હોય તો પ્લસ પ્લસ જ હશે, ને આ બાજુ માઇનસ હોય તો બધા માઇનસ જ હશે. ક્લિયર ને? જ્યારે આમાં શું થશે કે આમાં અલગ હશે, એક બાજુ પ્લસ હોય એક બાજુ માઇનસ હોય તો અહીંયા પછી પાછું માઇનસ નહીં આવે, અહીંયા પ્લસ આવશે, પાછું માઇનસ પાછું પ્લસ. વિજાતીય અલ્ટર થતા હોય છે, બરાબર ને? સિરીઝ થતા હોય છે. મેથેમેટિક્સમાં તમારે સિરીઝ આવી ગઈ છે કે 1 + 2 + 3 + 4 એને કહેવાય સિરીઝ, બરાબર ને? શ્રેણી કહેવાય. શું કામ? કારણ કે વધતી હોય કાં ઘટતી હોય, અલગ અલગ હોય, એને કહેવાય શ્રેણી. એના નામ ઉપરથી આનું પડ્યું છે. કાં તો પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, કાં તો માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. એ પ્રમાણે આગળ વધતી હોય એટલા માટે આને સિરીઝ કહેવાય, શ્રેણી કનેક્શન કહેવાય. એનું સૂત્ર શું આવ્યું? 1/EC ઇઝ ઇક્વલ ટુ 1/C1 + 1/C2 + 1/C3. પછી જેટલા કેપેસિટર હોય એટલા છેદમાં જવા દેવાના, બરાબર ને? પછી મેળવવું તો આપણને ખબર જ છે કેવી રીતે કે આ બધાનો સરવાળો કરી એનો વ્યસ્ત કરી નાખવાનું,
એટલે ને એવી જ રીતે આમાં શું થશે સજાતીયમાં કે બધા જમાં પ્લસ 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 અથવા તો બધામાં માઇનસ માઇનસ માઇનસ, બરાબર ને, પ્લસ માઇનસ આમાં નહીં હોય. એટલા માટે જેને કહેવાય સજાતીય અથવા તો સમાંતર પ્લેટ કેપેસિટર, બરાબર, સમાંતર સંયોજન. એમાં શું થશે કે સી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ બધાનો સરવાળો, કેપેસિટી વધતી જશે. ક્લિયર ને? તો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કેપેસિટરમાં સ્ટોર થતી ઉર્જા વિશેનો અભ્યાસ કરીશું. બરાબર, થેન્ક યુ.